નિકાલ માટે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। એપલવડ બોપલ સેલા સરખે તથા તેની આસપાસના વિસ્તારના ગટરનું ગંદુ પાણી ગઈકાલે ઓરડા દ્વારા તોડી સનાથલ ગામ તરફ છોડી મૂક્યું છે, જેનાથી ગામના પૌરાણિક તળાવમાં ગટરનું પાણી ભરાવાનું ચાલુ થયું છે। તળાવ ભરી જતાં ગટરનું ગંદુ પાણી ગામમાં પ્રવેશી જાય છે અને ત્યારબાદ તેનો કોઈ પણ જાતનો નિકાલ થતો નથી, જેનાથી ગામમાં બોરમાં ગંદુ પાણી ઉતરવા માંડે છે, જેનાથી ગામમાં પીવાલાયક પાણીની તંગી સર્જાઈ શકે તેમ છે, તેમજ મોટો રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા રહેલ છે। આ બાબતે છેલ્લા 3 વર્ષથી તમામ સ્તરે રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતના પગલાં ન લેવામાં આવતા સનાથલ ગ્રામજનોએ અને લંબે નારાયણ આશ્રમના સંતો મહંતોએ સાણંદ મામલતદારને મૌખિક રજૂઆત કરી લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું। સનાથલ ગામ સ્થિત અમારા લંબેનારાયણ આશ્રમમાં લગભગ 45 વીઘામાં ગટરનું ગંદુ પાણી આવી ગયું છે, જેને લીધે ખેતીને ખૂબ નુકસાન થઈ રહ્યું છે। 3 વર્ષ સુધી સનાથલ ગ્રામ પંચાયત અને સાથે લંબેનારાયણ આશ્રમની રજૂઆત કરવા છતાં પણ હજુ કોઈ સોલ્યુશન નથી આવ્યું। એટલા માટે આ અધિકારીઓ, હું તો એમ કહું છું, આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે છે, જ્યારે સમય મળ્યો ત્યારે આ કામ નથી કર્યું। એટલા માટે આ ગટરના ગંદા પાણીનો જલ્દી નિકાલ થાય, જેથી કરીને રોગચાળો ન ફેરાય અને પશુ પ્રાણીઓને પણ નુકસાન ન થાય। અને છે આ સિરિયસલી મેટર, એટલે ઓડા સહિત જે અધિકારીઓ છે આ જલ્દી નિકાલ લાવે। માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ આને 2 વર્ષ પહેલાં આ ગંદા પાણીના નિકાલ માટે વિનંતી કરેલી, છતાં પણ આ અધિકારીઓ જાડી બુદ્ધિના થયા છે। એટલે જલ્દી તાત્કાલિક કામ કરે એવી અમારી સંતોની પણ સમસ્ત સનાથલ ગ્રામ પંચાયતની સાથે એક ભલામણ અને અરજી છે। જી આવ્યા છીએ કે અમારા ગામમાં જે ગંદકીનું પાણી જે ઓરડા દ્વારા છોડવામાં આવ્યું છે એનો નિકાલ કરવા અમે આવ્યા છીએ, જે કે તાત્કાલિક બંધ કરે। આ અમે 3 વર્ષથી રજૂઆત કરવા છતાંય હજુ પાણીનો નિકાલ થતો નથી। આ પાણી જો ગામમાં આવશે તો રોગચાળો ફેલાવાની પૂરી શક્યતા છે ગામમાં।